પોરબંદરના વોર્ડ નંબર 7 અને 8 વિસ્તારમાં બ્લોક નીકળી જતા અહીં રહેતા સ્થાનિકોની ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે સમસ્યાનું નિરાકરણ કરવા આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના વોર્ડ નંબર 7 અને 8ના રોડ પર બ્લોક નાખવામાં આવ્યા હતા। ત્યારે હાલ બ્લોક નીકળી જવાથી લોકોને પસાર થવામાં પણ મુશ્કેલી પડી છે। આ વોર્ડમાં પેવર બ્લોકની નબળી કામગીરીને લઈ અને હાલ રસ્તા બિસ્માર બની ગયા છે। શહેરના વેરડી પ્લોટથી શહીદ ચોક, નવાપડાથી પંચહાટડી, વાંદરી ચોક, ગરબી ચોક અને લાખણી ફળિયુંથી સોની બજાર વિસ્તારમાં આ સમસ્યાને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ત્યારે આ બાબતે આગેવાન જીવનભાઈ ચુંગી દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મેં કમિશનર સાહેબને અવારનવાર રજૂઆત કરી છે, ત્રણ વખત કરી। પહેલી મિટિંગ લઈને છેલ્લી મિટિંગ સુધીને છે હમણાં લખીને આપ્યું કે પોરબંદર 7 નંબર ને 8 નંબરમાં જે બ્લોકો છે 2021થી 3-4 વખત રિપેર ગયા, પણ એનો સમસ્યા નથી। લોકોનું માંગણી એવી છે કે ભાઈ અમને આ જગ્યાએ સિમેન્ટનો રોડ જે પેલા લાલજીભાઈ એને બનાવી આપ્યા હતા, પ્રસંગી ફરે ખેરાઈના વખતમાં જે રોડો બન્યા હતા એવા અમારે સિમેન્ટના રોડ છે। એનું કારણ એક જ છે કે એ ઠોકરું થાય છે બ્લોકોમાં, વૃદ્ધ લોકો હાલી નથી શકતા, સ્કૂટરવાળા સ્લીપો થાય છે, કેટલા અકસ્માત થાય છે। અને સમસ્યા તો ને મત લેવાના ટાઈમે કે અમારા પાસે મોટા મોટા વાડા કરવામાં છે, પણ લેવાના મતનો કંઈ અમને ન્યાય નથી મળતો। તો લોકો એમ કહે છે કે ભાઈ અમે સફાઈ વેરો ભરીએ છીએ, સાફ નથી થતું, સ્ટ્રીટ લાઇટ વેરો પડે, લાઇટો બંધ છે, એ સિવાય હાઉસ જ ભરીએ છીએ તો રોડ નથી બરાબર। હવે આ બધા જાતના ટેક્સ મળીને છતાં પણ એ લોકોને એનો ન્યાય ન મળે, એનો હક ન મળે, ટેક્સનો વર્તન ન મળે તો લોકો શું કરે? એક બેને મને ખારવાડમાં એવું કીધું, એને એવો દર ઊભો કરી દીધો નગરપાલિકાના કમિશનર, નગરપાલિકાના પ્રમુખોએ કે ભાઈ ટેક્સને વેરો નહીં ભરે તો તમારે સીલ થાય અને આ થાય। એક બેને પોતાની આભૂષણ મોટી ઉંમરની ડોશીમાં છે એને એની બુટી જે કાનની છે એ વ્યાજે ભરીને 2300 રૂપિયા ભર્યું। હવે આવી જો નીતિને અને એના હવો ડર રાખી આ લોકો આ જ કામ કર્યું, ડરાવી ધમકાવી અને વોટ લે છે। બીજા નંબરમાં ગરીબ માણસોને અનાજ આપીને વોટ લે છે, પણ 5 વર્ષ સુધી એને કોઈ જોતા નથી। હવે તો મારું એમ કહેવાનું છે કે જે તાત્કાલિક નહીં આવે તો ખારવાડ વિસ્તાર છે, વિસ્તારના 3 પાનાનું લિસ્ટ છે મારી પાસે જે બ્લોક નીકળી જાય। પણ અત્યારે જે વિઝ્યુઅલ છે એમાં વિઝ્યુઅલમાં જોઈ શકો છો કે ભાઈ શહીદ ચોકથી લઈને હેત બંદર ચોકી સુધી, ખારવાડ, ઝુંપડીઓ, પાંદરી ચોક, પંચાત્રી અને 8 નંબરમાં નાયકા ચોક અને એને બાજુ ભાટિયા બજાર, એ બધી ગલીઓમાં અત્યારે પણ લાખાણી પડી બધામાં આખું લિસ્ટ બધી આપો ને બ્લોકો નીકળી જવાનો તો આખા 3 પાના થાય। મારું કહેવાનું એમ છે કે મેં રજૂઆત કર્યા છતાં પણ કોઈ એન્જિનિયર જોવા પણ ન થયા। મેં છેલ્લે હમણાં પટેલ સાહેબે એક રાણાભાઈ કરીને કોઈને કીધું હશે, મને ખ્યાલ નથી, એન્જિનિયરને કીધું પણ જોવાય નથી આવ્યા, નોંધોઈ નથી લીધી। જે રીતે એક વીજળી પ્લોટની 4 નંબર ને 5 નંબરની જે નોંધ લઈ અને જે કામ કર્યું છે ને એમાં ખાસ કરીને જે હમણાં પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાએ જે સહકાર આપ્યો અને એના કારણે ચાલુ થયું છે, એવી રીતે આ લોકો સહકાર આપે છે તો આ તાત્કાલિક અમારા જે મીડિયાના જે કંઈ અભિપ્રાયને જે મારા નિવેદન છે છતાં વૃદ્ધોના જે નિવેદનો છે ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે સિમેન્ટ કારણ કે 41 કરોડ રૂપિયાના રોડ રસ્તાના આવ્યા છે સરકારને, છતાં 41 કરોડ રૂપિયા કાગળમાં ના લઈ જાય અને એના કામ થાય, લોકોને એની સુવિધા મળે એવી મારી માંગણી છે। આ વિસ્તારમાં પેવર બ્લોક દૂર કરી અને આરસીસી રોડ બનાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। લોકો સફાઈ વેરા, સ્ટ્રીટ લાઇટ, પાણી, ભૂગર્ભ ગટર અને ઘરવેરો ભરવા છતાં પણ પૂરતી સુવિધા મળતી નથી, ત્યારે લોકરોષ વ્યાપી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।